છેલ્લા 1 વર્ષ અગાઉ માલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ બળાત્કારના ગુનામાં નાસ્તા ફરતા 2 આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ દ્વારા અરવલ્લી જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચનાઓ અને માર્ગદર્શન આપેલ, જે આધારે ડીબીવાડા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા તેમના નેતૃત્વમાં વિજય તોમર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી સ્ટાફના માણસો નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપેલ. એસીબી સ્ટાફના માણસો માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓની વોચ તપાસમાં હતા. તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે એક જયદીપસિંહ ઉર્ફે સંજયભાઈ અમરાભાઈ પગી, જયેશ ઉર્ફે શૈલેષભાઈ કાળુભાઈ પગી, બંને રહે ભડુસિયાના મુવાડા, રંભોડા, તાલુકો માલપુર, જિલ્લો અરવલ્લી, હાલ ચોરીવાડ ચોકડી ખાતે ઉભેલ છે તેવી બાતમી હકીકત આધારે બંને આરોપીઓને પકડી અટક કરી આગળની તપાસ માટે માલપુર પોલીસ સ્ટેશન તરફ મોકલી આપી આગળની તજવીજ હાથ ધરેલ છે.